મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની મુશ્કેલીમાં વધારો થયો છે। એટ્રોસિટી એક્ટના દુરુપયોગની ટિપ્પણી કરવી ભારે પડી। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ડીજીપી પાસે રિપોર્ટ મંગાવ્યો। 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા ડીજીપીને આદેશ। નેહા કુમારીની ટિપ્પણીના વિરોધમાં 6 ડિસેમ્બરે આંદોલનનું એલાન। સંજય પરમારે કલેક્ટરની ટિપ્પણી અંગે અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરી હતી। નેહા કુમારીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જાહેરમાં ટિપ્પણી કરી હતી, જેને લઈને હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। અનુસૂચિત જાતિ આયોગે ડીજીપી પાસે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે અને ટિપ્પણીના વિરોધમાં 6 ડિસેમ્બરે આંદોલનનું એલાન કરાયું છે। આઈએએસ નેહા કુમારી સામે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના ગંભીર આરોપ। નેહા કુમારીએ અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો। નેહા કુમારીએ અગાઉ અમદાવાદમાં માલધારી બહેનોને માર્યાનો આરોપ છે। માલધારી બહેનો વિરુદ્ધ પણ નેહા કુમારીએ અભદ્ર શબ્દો ઉચ્ચાર્યાનો આરોપ લાગ્યો છે। આઈએએસ નેહા કુમારી સામે ફરિયાદ નોંધવાની લાલજી દેસાઈની માંગ। એમણે મહીસાગરના કલેક્ટર તરીકે દલિત એક્ટિવિસ્ટોને મંચ ઉપરથી સરકારના કાર્યક્રમના એક મંચમાં ઇન્ફોર્મલ ટોકમાં એમણે એમના પદાધિકારીઓ એના અધિકારીઓ સાથે એમ કહ્યું કે આ બધા દલિત અને આદિવાસીઓ જે છે એ 90% કેસ જે છે બ્લેકમેલ માટે કરે છે। આ લોકોને બધાને ચપ્પલથી મારવાની જરૂર છે। આવી ટિપ્પણી એમણે કરેલી, જે આપ સૌ જાણો છો। માત્ર દલિત અને આદિવાસી જે એક્ટિવિસ્ટ છે એમની ઉપર ટિપ્પણી કરી એવું નહીં, એમણે મહિલાઓના મુદ્દે પણ આ જ વસ્તુ કહી। એક મહિલા હોતે હુએ પણ કે મહિલાઓ પણ જે કેસ કરે છે આવા બ્લેકમેલ કરવા માટે કરે છે। એ જ રીતે એમણે પત્રકારો અને વકીલો એમની આવડત ઉપર, એમની નિષ્ઠા ઉપર શંકા કરીને એ લોકો પણ કોઈ જાતના ક્વોલિફાઈડ હોતા નથી, ચપ્પલ મારવાને લાયક છે, આવી ભાષાનો એમણે ઉપયોગ કર્યો। આ બધા જ મુદ્દાઓને જોતાં એવું લાગે કે જેણે સંવિધાનની રક્ષા કરવા માટેની તંત્રની જવાબદારી છે, એ સંવિધાનના રક્ષક પોતે જ સંવિધાનની ધજિયા ઉડાડે છે।